ઓરતા હતા મનના દાદા તમે પૂરા કર્યા છે.
મને બહુ પડ્યા છે મારા બાબુ દાદાના આશીર્વાદ મને બહુ પડ્યા છે
મને બહુ ફળ્યા છે. હે મારા બાપા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. આશીર્વાદ મને બહુ ફળ્યા છે. હે મારા બાબુ દાદાના આશીર્વાદ મને બહુ ફળ્યા છે. તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. બાબુ દાદાના આશીર્વાદ મને બહુ ફળ્યા છે. એ ઓરતા હતા મનના દાદા તમે પૂરા કર્યા છે. ઓરતા હતા મનના મારા એ પૂરા કર્યા છે. બાબુ દાદાના આશીર્વાદ મને બહુ ફળ્યા છે. હે મારા દાદા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. જય બાબુ દાદા, જય બાબુ દાદા, જય બાબુ
એનું જ્યારે આજે ખાસ મુહૂર્ત થયું હોય એમ એ હજી ગાડીમાં આવતા હતા અને એમને પોતાને મનમાં વિચાર થયો કે આ રસ્તો બનાવી દેવાની જરૂર છે. મેં એટલે કહ્યું કે બાપુ દાદા પ્રસન્ન થયા હોય, આવા આપણને ધારાસભ્ય મળ્યા હોય કે એમનો જે વિસ્તાર છે ને વિસ્તારના દર્દને, દુઃખને, પીડાને, તકલીફને જે જાણતા હોય, જે સમજતા હોય અને જેમને થતું હોય કે આ કામ કરવા જેવું જ છે, એટલે એમણે ગયા વખતે આપણને કહ્યું કે આ રોડ બની જશે, અમારી ખુદની ઈચ્છા છે. અને ત્યારે આપણે એમની વાતને, એમના વચનને, એમના વિચારને આપણે તાળીઓથી વધાવી દીધી. અને બરાબર આજનો દિવસ, આમ તો લોકોને એમ થાય કે સરકારી વચન છે, નેતાઓનું વચન છે, હવે ક્યારે રોડ થશે. આપણા દિવ્ય ભાસ્કરના પત્રકાર, ખૂબ સારા કવિ બળવંતસિંહ રાવભાઈ જાડેજા, સામાજિક અગ્રણી નથુભાઈ ભુરાભાઈ જાટ, પંચાયતના સભ્ય હરિભાઈ વસ્તા ઉંદરિયા, કકરવાના માજી સરપંચ છગનભાઈ કેવદાસ આરેફ, પૂર્વ ચેરમેન ન્યાય સમિતિ હરજીભાઈ પાંચાભાઈ પરમાર, ચેરમેન કકરવા પંચાયત, આ સિવાય પણ અનેક મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને આજે બાપુ દાદાની પેઢીનો ભક્તિમય વાતાવરણ છે, ભક્તિમય માહોલ છે. દાદાની ખૂબ સરસ. અને એ જ સમયે પ્રજાના કોઈ નેતા હોય એમણે પણ કહ્યું કે ભાઈ આ ગામોએ, આ વિસ્તારે અમને વાલ ભરીને વોટ આપ્યો. તાળીઓથી, જબરદસ્ત તાળીઓ થવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ જ્યારે નિષ્ઠા ભાવે કામ કરે ત્યારે એમને બીજી કોઈ વસ્તુની જરૂર નથી હોતી, ખાલી આપણા પ્રેમની જરૂર હોય છે, આપણા વહાલની જરૂર હોય છે. વાડીલાલભાઈ, જેઠાભાઈ, હરિભાઈ, એ બધા પણ મહેમાનો આપ સૌ આવ્યા છો. જરા આપને આગળ આવી જવા માટે વિનંતી. આપણે ખૂબ સરસ મજાનો ફક્ત હવે શાંતિથી બેસી હોય, ગામના હોય, સમાજના હોય, કોઈ અલગ ક્ષેત્રના હોય, તો એ બધાને પણ આપણે સ્ટેજ પર પ્રસ્થાન કરાવીએ. આ દાદાનું મંગલ ધામ છે. અને દાતા પરિવારને ખાસ વિનંતી, સાવિત્રીબેન, મનસુખ, પાંચાલાલ ફરિયા પરિવાર, આપ પણ અહીંયા બેસો. આવી ગયા છે, ખૂબ ખૂબ સરસ. હા, પરિવારજનોને બેસાડો, કારણ કે જે ભાવથી આજની આ પેઢી હે જેની અમે જોતા મંડળના તમામ કાર્યકર્તાઓને વિનંતી કે આપ સૌ સ્ટેજની બાજુમાં જ હો. બધા આપણી વચ્ચે રાજાભાઈ ઉપસ્થિત રહ્યા છે. હું એમનું સન્માન કરવા માટે બાપુ દાદા યુવક મંડળના તમામ નથી સાહેબ, શાંતિ માટે તો પ્રભુની પ્રસન્નતા હોય, આપણા ઉપર કૃપા હોય, પણ આપણને પ્રજાવત્સલ વ્યક્તિઓ મળ્યા હોય. મંડળના પદાધિકારીઓને વિનંતી કે આપ આવો અને આપણે રાજાભાઈનું સન્માન બધા બહેનોને એવા ખૂબ જ ઉત્સાહી અને એમને પણ રસ હોય કે અહીંયા આપણા વાગડ વિસ્તારની અંદર દરેક ગામોની અંદર આપણા બધા લોકો માટે કોઈ પણ પ્રકારના કામો થાય એમાં પ્રયત્નશીલ સદાય રહ્યું. અને વધુમાં વધુ વખતે અહીંયા કચ્છમાં એક હારોઈમાં, વાગડમાં આવતા જ હોય છે. અને આપણા એડવોકેટ શ્રી મહાદેવાભાઈ આહિર, એમને પણ ગામ માટે એટલી જ લાગણી છે. એ પણ આપણે રાજાભાઈને જ્યારે સાંભળશું, રાજાભાઈને સાંભળવા એ પણ લાવો છે. એટલે સૌથી પહેલા આપણે યુવક મંડળના તમામ કાર્યકર્તાઓને વિનંતી કે હવે અમારે નેમચંદભાઈ છે ને બહુ ઉત્સાહી છે, બહુ એટલે વિનંતી કી ગતિ કો બડા
પ્રકારમાં અમે બદલાવ તો વિરેન્દ્રસિંહ જાડેજાની વાત નંદુ બાબુ દાદા યુવક મંડળ એમના તમામ કાર્યકરો પાઘડીથી સન્માન પત્રથી શાંતિનું સન્માન કરી રહ્યા છે. અને એક તો આપ અહીંયા સમય કાઢીને પધાર્યા અને આ રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું અને લગભગ 75 લાખ રૂપિયાના ખર્ચે આ રસ્તો બનવાનો છે. એટલે આપણે બધા એક વાતમાં ચોક્કસ વિશ્વસ્ત હશો કે એવો સરસ મજાનો રોડ બને કે અહીંયાથી ગાડા હાલે કોઈ વાંધો નહીં. અહીંયા સ્ટેજ પાસે આવવા વિનંતી. અને હવે અને રાજાભાઈ તો એમના વક્તવ્યની અંદર ખાસ વાત કરશે આવી રહી છે. અને એમના તમામ કાર્યકર્તાઓ ગ્રામ કક્ષાએ, તાલુકા કક્ષાએ, શહેર. હવે હું સીધું રાજાભાઈને જ વિનંતી કરું છું કે અહીંયા આટલા બધા લોકો આપને સાંભળવા માટે અહીંયા પધાર્યા છે અને બધાના મનની અંદર એવા ભાવ છે. ભલે આ બધા મુંબઈ રહેતા હોય પણ અહીંયાથી સંદેશ એ એવો લઈને ગયા છે ગયા વર્ષે પણ કે અહીંયા જે પણ વ્યક્તિ અને ખાસ કરીને આપણા રાપરના ધારાસભ્ય છે આખા વાગડ વિસ્તારની અંદર કેટલા બધા તાલુકા, રાપર તાલુકો આવે, ભચાઉ તાલુકો આવે, બીજા બધા ગામો આવે અને બધી જગ્યાએ ગયા છે. એટલા બધા ખૂબ અતિ પાવન પ્રસંગ. કારણ કે આ બાબુ દાદાનું મંદિર એટલે ખૂબ પ્રાચીન જગ્યા. હમણાં જ એ બધા આગેવાનોથી ચર્ચા કરતો હતો. બધાએ જણાવ્યું કે જ્યારે જૈન સમાજ, ઓસવાળ સમાજ રાજસ્થાનથી અહીંયા ગામે પધાર્યા ત્યારે 300 વર્ષ પહેલાં અહીં બાબુ દાદાના આ મૂર્તિની સ્થાપના કરી હતી. અને આજે એક આ ભવ્ય ગામ બન્યું છે. ખરેખર આખું ગામ, તમામ સમાજો જે જગ્યાએ નમતી હોય આવી પવિત્ર જગ્યાઓ ત્યારે પૂજ્ય બાબુ દાદાના ચરણોમાં વંદન કરું છું ને એમને પ્રાર્થના કરીએ કે એમની કૃપા અને આશીર્વાદ હંમેશા આપણા બધા ઉપર બન્યા રહે અને આપણે બધાએ પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરીએ અને આપણો સનાતન ધર્મનો આપણો ભગવો ધ્વજ આખા વિશ્વ ઉપર લહેરાય એવી પૂજ્ય બાબુ દાદાના ચરણોમાં આજે અહીંથી પ્રાર્થના કરું. આજના આ ખૂબ સારા એવા પ્રસંગે મંચ ઉપર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત દાતા પરિવારના આદરણીય મનસુખભાઈ અને આખા પરિવારને પણ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ કે આવા સારા કાર્યો કરવાનો અવસર પણ એ બાબુ દાદાના આશીર્વાદથી એ પરિવારને મળ્યો છે. સાથે મંચ ઉપર ઉપસ્થિત આ વિસ્તારનું કે મુંબઈ વસતા જેટલા પણ આપણા વાગડવાસી હોય અને ગમે એ તકલીફ પડે કચ્છમાં એટલે સીધું ફોન કરીને ધ્યાન દોરતા હોય એવા અમારા પરિવારના નજીકના મિત્ર એવા આદરણીય હિંમતભાઈ સાવડા એવા જ મંચ ઉપર ઉપસ્થિત આ ગામ માટે સતત જાગૃત, સતત દોડતા હોય તો આદરણીય મહાદેવાભાઈ એવા જ આ ગામની ચિંતા હોય, ખડીક વિસ્તારની ચિંતા હોય, ગમે ત્યારે કાંઈ પણ કામ હોય રાતના 2 વાગે પણ ફોન કરતા ખચકાય નહીં એવા કવિ હૃદયના અમારા પરમ મિત્ર બ્રહ્માવતજી આ ચૂંટણી રાપર વિધાનસભામાં લડવાનું થયું અને પોતાનો પક્ષ મૂકીને આ કોઈ બધા અમારી સાથે જોડાણા નટુભાઈને બધાએ આગેવાનો બધાના નામ લઈ શકાય પણ જેના નામનું સન્માન કર્યા બધાએ સૌ સન્માનની આગેવાનો અને ખાસ અત્યારે જે ખૂબ સારું એન્કરિંગ કરી રહ્યા છે અને વાત કરી 6 વર્ષથી ભચાઉ રહેવાયા અને હંમેશા એક રાજકીય આગેવાન તરીકે આપણને એવો શોખ હોય કે આપણા ગામમાં હંમેશા કંઈક નવું થાય એવું ગામમાં હંમેશા કંઈક નવી વસ્તુ લઈને આવે અને 5 વર્ષમાં જ આખા ગામમાં એક પરિવારથી જોડાઈ ગયા હોય એવો અમારા પરમ મિત્ર
મિત્ર અમૃતભાઈ અને સામે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ જૈન સમાજ અને બધી જ સમાજમાંથી પધારેલા ગામના સૌ આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો. પેલા તો અમૃતભાઈએ જે વાત કરી કે ગયા વર્ષે આ જ સમયે મારા પિતાજી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ આ જગ્યાએ પેઢી આમંત્રણ હતું અને દર્શન કરવા આવ્યા અને બાબુ દાદાની પ્રેરણા થઈ કે આ રોડ બનવો જોઈએ. બધાની લાગણી તો હતી પણ દાદાની પ્રેરણા થઈ અને ત્યારે જાહેરાત કરી હતી કે આવતા વર્ષે આપ આવો ત્યારે રોડ મંજૂર થઈ ગયો છે અને આજે આપ સૌ પાછા પેઢીમાં દાદાના દર્શન કરવા આવ્યા અને આ રોડ ₹75 લાખના ખર્ચે મંજૂર થઈ ગયો એનો અમને પણ આનંદ છે. દાદા સ્વર્ગસ્થ બહાદુરસિંહજીની પણ આ ગામમાં અહીં વાડી હતી. એમની જિંદગીના છેલ્લા દિવસો જે કહેવાય એમનો એક સંકલ્પ હતો કે શિવ મંદિર બનાવીને એની પ્રતિષ્ઠા કરું, પછી હું દેહ ત્યાગ કરીશ. અને એનો સંકલ્પ પ્રમાણે ભરૂડિયા ગામે એમને ભવ્ય એક શિવ મંદિરનું નિર્માણ કર્યું અને ત્યારે સતત એમની જિંદગીના છેલ્લા 2-3 વર્ષો એ કકરવામાં અહીં કથકોટ રોડ ઉપર મારી વાડી હતી અને વધારે પડતો સમય ત્યાં જ રહેતા કે મને આ તપોભૂમિમાં રહેવાની મજા આવે. એટલે આ એવું તપોભૂમિ જેવું પવિત્ર ગામ છે ત્યારે આજે આપ સૌની વચ્ચે મને આવવાનું સૌભાગ્ય થયું. આપ સૌને ખૂબ લાગણીસભર સન્માન કર્યું એ બદલ પણ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. રાજાભાઈ આવે છે અને એ એકદમ પરફેક્ટલી વાત કરે છે. કોઈ પણ જગ્યાએ જાય તો એ મુદ્દા ઉપર એમનું સમસ્ત ભાષણ એમાં એ તમામ મુદ્દાઓને આવરી અને છેલ્લે પણ આપણને બધાને આશ્વસ્ત કરતા હોય કે તમારું કોઈ પણ પ્રકારનું કામ હોય તો ચોક્કસ તમે અમારી પાસેથી આશા રાખી શકો છો.
પરિવાર જે ધનથી વરસ્યા એમ ધનથી પણ વરસ્યા. બાપુ દાદા ચડ્યા ગાયની વહારે છે. નંદુ લુખના બાપુ દાદા ચડ્યા ગાયની વહારે છે. પરકર્મી ને પ્રજાધારી ધારે તેને તારે છે. પરકર્મી ને પ્રજાધારી ધારે તેને તારે છે. ચોરીમાં જ્યાં મંગલ ફેરા ફરવાની શરૂઆત થઈ, સાંભળતું કાન દઈને, ચોરીમાં જ્યાં મંગલ ફેરા ફરવાની શરૂઆત થઈ, રાઠોડને ત્યાં રાવ સુનાણી ગાયો પર છે ઘાત થઈ. રાઠોડને ત્યાં રાવ સુનાણી ગાયો પર છે ઘાત થઈ. ફેરા ફરવા બંધ રખાવી તેજ લઈ તૈયાર થયા. ફેરા ફરવા બંધ રખાવી તેજ લઈ તૈયાર થયા. તેજ માનો તલવાર. આપ સૌ આ શબ્દ જાણો છો, બધા ભણેલા ગણેલા વર્ગમાં છો એટલે. ફેરા ફરવા બંધ રખાવી તેજ લઈ તૈયાર થયા. તેજી ઘોડો રાંગમાં છે દુશ્મનના એ કાળ થયા. તેજી ઘોડો રાંગમાં છે દુશ્મનના એ કાળ થયા. આપણે કેમ પૂજીએ છીએ સાંભળી લો. એમના બલિદાનને પૂજીએ છીએ, એમને યાદ કરીએ છીએ. સમરાંગણમાં તેગ ચાલી બાબુની પલવારમાં. સમરાંગણમાં તેગ ચાલી બાબુની પલવારમાં. હોય માની બૂમો ગાદી જે ઝપટે ચડ તલવારમાં. હોય માની બૂમો ગાદી જે ઝપટે ચડ તલવારમાં. પુષ્પવૃષ્ટિ થઈ સ્વર્ગથી તે બાબુનો જયકાર થયો. પુષ્પવૃષ્ટિ થઈ સ્વર્ગથી બાબુનો જયકાર થયો. ગાયો આવી ગામ ગોંદરે પણ બાબુના પરત પડ્યા. ગાય બાબુની સંગાતીને ગાય છે. સદાય સૌનું ભલું કરતા બાબુ વીર સવાઈ છે. નૂર મહમદ કાસમ, નૂર કકરવા, તાલુકો ભચાઉ, કચ્છ. આ બધા ભેગજીભાઈના સંતાનો. હવે તમારા ગામના કહેવાય, વાસના કહેવાય. પધારો રશ્મિબેન શાંતિલાલ નંદુ. શાંતિબેન લક્ષ્મીબેન કૃષ્ણ નંદુ પરિવાર ભચાઉ અને મીના પરિવાર ભચાઉ. લક્ષ્મીબેન ઉલ્લભભાઈ નંદુ એટલે હું વિનંતી.
અને જ્યાં વ્યવહાર સારી રીતે હોય ત્યાં તહેવાર હોય. હા, બગાડો. જ્યારે સાલ માળા કે પાઘડી પહેરાવાતી હોય ત્યારે થોડાક સંગીતના સૂર થયો તો એ સાલની પણ રોનક વધી જાય, પાઘડીની પણ રોનક વધી જાય. અને દાતા પરિવારના હૈયાનો હરખ જે છે એ ત્યાં હોય કે તમે અમારા ઘરની અંદર પધાર્યા ત્યારથી અમારા ઘરની અંદર રોનક છે. અને એટલા માટે પેલા 9 મહિના સુધી દીકરાને જે સુગંધ ફેલાવી હોય એ સંસ્કારોની સુગંધ હોય છે. એ બધી ફરિયા પરિવારની અંદર સુગંધ પ્રસરાવી અને જ્યારે વહુ તો સાસુના સન્માન કરે પણ સાસુ જ્યારે વહુના સન્માન કરે ત્યારે સમજવાનું કે ખરેખર આ પરિવાર ઉપર શાસનદેવની પણ કૃપા છે, બાબુદાદાની પણ કૃપા છે. અને સાથે નિયાણી બહેનના દાનની રાશિ જેમણે લખાવેલી હોય તેમણે કાઉન્ટર ઉપર જમા કરવા માટે વિનંતી. અહીંયા દાતા પરિવારનું ખૂબ સુંદર રીતે સન્માન થઈ રહ્યું છે. બધાને એવા ભાવ છે કે અમારે દાતા પરિવાર ઉપર અમારા જે અને આ તો બધા લાગણીના સંબંધો છે, પ્રેમના સંબંધો છે. રાયચંદ નંદુ અને એમની સાથે વિધિ વિજય છેડા વલસાડ આ તો વખત આવ્યા હતા ગાય માતાના મંદિરમાં. બહુ સરસ. અને વિધિ વિજય છેડા રસલાબેન આવો આરતી ચેતનભાઈ ગાલા મનફરા. હા, પણ એટલા આપણે જઈએ એની મજા નથી. બધા સાથે મળીને કરીએ સન્માન. અને દાતાઓનું સન્માન 2 મિનિટ થતું હોય ત્યારે આપણા હૃદયમાં જે શબ્દો સ્ફુરે મને એવું લાગે છે હે આજ કરવા એમ નામ છે ઓ જેણે દીધા દિલથી દાન છે. આંધ્રો વેવાય વેલા ભાઈ ભાભી દેરાણી જેઠાણી બધાના મનની અંદર એમ થાય કે અમારા સગા અમારા વાલા એ આવું સરસ કામ કરતા હોય તો આપણે એમની અનુમોદના કરવી જોઈએ. અને દીપકભાઈને વિનંતી આવો પધારો, આવી જાઓ. અને ત્યારબાદ આપણે ગોપાશ્રી છે આપણી વચ્ચે એ પછી આવી ગયા. પ્રેમનો પણ બહુ લોડ વધી જાય, વાલનો પણ બહુ લોડ વધી જાય શીરામાં, એટલે હોય ઈ તો વાપરે. અને રાસ ગરબાની રમઝટમાં અમારે ચંદ્રિકાબેન જોશી અને એમની ટીમ આજે જે બધા 4 સિંગર આવ્યા છો ને એટલે એમના સંગીતના સુરે એમના નિયાણી કાઉન્ટર ટૂંક સમયમાં બંધ કરવામાં આવે છે. કાઉન્ટર ઉપરથી એ એમનું કવર અને નિયાણી જે છે એ ખરેખર અને જેમના હૃદયમાં બહુ બધા ભાવ ભરેલા હોય અને જે દાદાની બહુ જે નામ બોલું છું મોન્ટુભાઈને વિનંતી કરીશ. મોન્ટુભાઈ આવો, પધારો મોન્ટુભાઈ. આપણે રમેશભાઈનું સન્માન કરી રહ્યા છીએ અને ચંદ્રિકાબેન જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે.
ભાઈ આવો. અને જેમણે આ બધું કડિયા કામ, ત્યારબાદ મોમૈયાભાઈ આયે. મોમૈયાભાઈ છે આપણી વચ્ચે. નહીં, અહીંયા ઓફિસિયલ નામ મારા પરમ મિત્ર અમૃતભાઈ મિશ્રનું બહુમાન કરશે. જયંતિલાલ બેનજી. ત્યારબાદ ઇનામ નંબર 1991 બ્લૂટૂથ એરપોર્ટ્સ. ઇનામની જગ્યા આપો. ઇનામ રેડી રાખો, ઇનામ આપવાવાળા રેડી રહો અને નામ લખાવી દો આપણું. આવો. જો ભાઈ, આ 300 ની છે. અને હવે હલાવો. બ્લૂટૂથ નેકબેન્ડ. હા, એને કરો. 620 નંબર. બોટ 14161416. આટલા બધા ઇનામો કોઈ એક જ જગ્યાએ, એક પરિવારમાં, એક ટીમમાં. બહુ સારું. હાલો આવી જાઓ. ફરી પાછો એક મોબાઈલ છે, 9 નંબરનું ઇનામ છે. 5 6 બધા જોઈ કે 5 6 પણ આગળ શું 560 560 નંબર. આ મને એવું લાગે છે કે હવે આ મારે કાઢવા પડશે લખી. આ જે આવે બધું આમને દઈ દે. આ જગ્યાની ઓન બોલાય છે. અહીંયા કોઈ ખુરશી લેવી હોય તો 560 ઇનામ નંબર 9 હું તો કહું. અને આટલા બધા ઇનામો લાગવા કે આટલા બધા દાદાની કૃપા મળવી એની પાછળનું કારણ ટિકિટ તો બધાએ લીધી હોય, પણ સાહેબ આ પરિવાર દાદાની સેવા પણ એટલી કરે છે અને એટલે દાદા એમની હારે છે. હા, આજે આમ તો કેટલા બધા ગયા છે મેળે, પણ દાદો તમારી ભેળે. 1301. તો તમને કઈ દૂરના ચશ્મા નથી લાગતા કે હવે મૂકવા કોને? અને ઇનામ નંબર થોડો રોટલો શું કે ઉકળવો જરૂરી છે. આવી પડે 1712 બાકી છે. હવે એને 3 ઇનામ કાઢી દીધું. આજે આપણે 3 નંબર 2 જોઈ લો. અને સવારથી લઈને અત્યાર સુધી આખા કાર્યક્રમની અંદર સૌ પ્રથમ આપણે આભાર એમનો માનવો પડે કે આજના દાતા પરિવાર છે. આ ફરિયા પરિવાર, માતુશ્રી શાંતિબેન પાંચાલાલ ફરિયા પરિવાર ભરૂડિયા, હસ્તે અખંડ સૌભાગ્યવતી સાવિત્રીબેન મનસુખ પાંચાલાલ ફરિયા પરિવાર, એમને ખૂબ જ દિલથી આજની આ પેઢીનો લાભ લીધો અને આપણને સૌને ગઈકાલનો અને આજનો આપણે સૌને આનંદ કરાવ્યો હતો મંડળ અને આપણે બધા એમનો પણ આજે ખૂબ 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 આભાર માનીએ છીએ. આપણી અનુમોદના કરીએ. મારું આ ગરમ પાણી મૂક્યું કે નહીં, બધા લોકો એમને ઓર્ડર આપ્યો પણ એમને હસતા મૂકે એને સ્વીકારે. કેમ તો કે મંડળના તમામ પદાધિકારીઓ પણ આજનો કાર્યક્રમ સારી રીતે કેમ થાય એની જ ચિંતામાં હોય, એટલે એમની રીતે વાત કરતા હોય. એ બધાને પણ આપણે એમની અનુમોદના કરીએ છીએ. અને હવે લકી ડ્રો નંબર 1 એકવાર રિપીટ કરું છું. 2 નંબર 878 878 નંબર જ્યાં હોય ત્યાંથી હાજર થાવ. એક હોનાના દાન દેવા મંડળે વિનંતી કરી
એટલે લક્ષ્મીચંદભાઈ ભજ્જુ માંડળ નંદુ પરિવાર તરફથી 1 ગ્રામ સોનાની લગડી, અત્યારે તો હોનું મોંઘું બહુ થઈ ગયું છે, એટલે પેઢીના દાતા હાજી, હવે આનું છે કઈ લકી ડ્રો છે? વેરી ગુડ. આ અદ્ભુત પ્રકારનો લકી ડ્રો છે. આ એવો લકી ડ્રો છે કે જેની કોઈ ચિઠ્ઠી ફાટી નથી, જેના કોઈ કૂપન બન્યા નથી, જે કૂપન કાઢવા કોઈ આવશે નહીં, એવું આ લકી ડ્રો એ આજના પેઢીના દાતા પરિવારને લક્ષ્મીચંદ ભજ્જુ માંડળ નંદુ તરફથી 1 ગ્રામ સોનાની લગડી એ વિધિવત રીતે અનુમોદના રૂપે એમને એમનાથી પ્રેરિત થઈને એમના સંતાનોની સ્વાસ્થ્ય પ્રસંગની જોઈને એમને આ 1 ગ્રામ સોનાની લગડી આપવામાં આવે છે. આ એમને ઇનામમાં સોનાની 1 ગ્રામની લગડી મંડળ દ્વારા આપવામાં આવશે. એટલે એનું કૂપન કાઢવા માટે હું કહું આ પાછી હસ્તીને જ આપણે બોલાવીએ. બરાબર છે ને? આ દાતા પરિવાર આવી જાવ બધા, સાવિત્રીબેનના હાથે રાખીએ. 1 ગ્રામ સોનાની લકડીનું પહેલું ઇનામ. અને વિચાર કરો, લકી ડ્રોમાં કોઈ 2 ઇનામ જોયા? આ તમને એક તો દીકરીને મળ્યું દાતા પરિવાર, અને આ લકી ડ્રોનું પહેલું ઇનામ 1 6 7 અને 9 1 6 7 9 1679 નંબર. ફરીથી પાછું રિપીટ કરું છું, 1 6 7 9. All is good, all is fine. 1 6 7 9. આ બધા ખાનગીવાળા જ છે ભાઈ. હવે તો જે ઇનામ લે આ બાજુવાળા કે અમારું જ છે નહીં. હવે જે ઇનામ કઢાવવાનું છે આમ છેલ્લું છે એને આ ધીરજના ફળ મીઠા. 5 5 6 1 5 5 6 1556 નંબર. 1 5 5 6 1 5 5 6. છેલ્લું ઇનામ છે એડિશનલ 1 5. સમયસર